ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર વેળાવદર નજીક આવેલી વેગડ નદીના પુલ નીચેથી એક કોથળામાં બાંધેલું ધડ મળી આવ્યું હતું. કોથળામાં મળેલી લાશ અંગેની માહિતી પોલીસને મળતા જ પોલીસે સ્થળ ઉપર દોડી જઈ લાશને કોથળામાંથી બહાર કાઢી જોતા જ માથું ગાયબ જણાતા ભારે શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ આ લાશનું માથું મળ્યું ન હતું. તો હાલ તો આ વણ ઓળખાયેલી લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાઈ છે. ભાવનગર જિલ્લામાં ગુનાહોની કૃત્યોની વણથંભી વણઝાર હજી પણ યથાવત છે. દિવસ ઉગે અને આત્મે ત્યાં સુધી હત્યા, લૂંટ, ચોરી તેમજ બળાત્કાર જેવી ઘટના પોલીસ ચોપડે નોંધાતી જ રહે છે. ત્યારે આજે વધુ એક ચકચારિત ઘટનામાં ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર વેળાવદર ભાલ નજીક સનેસ ગામ પાસેની વેગડ નદીના પુલ નીચે એક કોથળામાંથી ભયંકર વાસ આવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો અને કોથળામાંથી તપાસ કરતા તેમાંથી માથા વગરનું ધડ નગ્ન હાલતમાં મળી આવ્યું હતું. તે જોતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ લાશ કોની છે તે અંગેની તપાસ હાથ ધરી હતી, જેમાં દૂર દૂર સુધી આ લાશના કાપી નંખાયેલા માથા માટે ભારે તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. આ ઘટનામાં FSLની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ લાશ કોની છે અને શા માટે હત્યા કરવામાં આવી છે અને એની લાશની હત્યા કોણે કરી છે તે અંગેની કોઈ પણ માહિતી પ્રાપ્ત થવા પામી નથી. આખરે આ લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ બનાવ અંગેની કોઈ કડી મળે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજ રોજ બપોરના તમારા નામથી શું નામ? મારું નામ ધીરુભાઈ એન કાઠિયાર. મારું નામ ધીરુભાઈ એન કાઠિયાર, હેડ કોન્સ્ટેબલ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન, તાજી ભાવનગર. આજ રોજ સાંજના 4:30 વાગે પોલીસ સ્ટેશન PSOએ ઇન્ફોર્મ કરેલ કે સ્ટેટ એન્ટ્રી નંબર 10/15 કામે કે વેગડ નદીના કાંઠે સનેસની બાજુમાં એક અજાણ્યા કોઈ કોથળામાં બાંધેલી લાશ જેવું પડેલ છે. ત્યારબાદ બનાવવાળી જગ્યાએ અમો તથા અમારા પોસાઈ શાહ તેમજ સ્ટાફના માણસો ત્યાં સ્થળ ઉપર પહોંચતા કોથળો ખોલી જોતા તેમાંથી એક નગ્ન હાલતમાં માથા વગરની અજાણ્યા પુરુષની લાશ મળી આવી. જે વ્યક્તિની લાશ આજે કોથળામાંથી મળી છે તે ઘણા દિવસોથી આ જગ્યા ઉપર પડી હશે કે કોઈ કે ત્યાં ફેંકી ગયું હોય તેમ લાગી રહ્યું છે. લાશ ભારે દુર્ગંધ મારતી અને તેમાં જીવાતો પણ પડી ગઈ છે. આ બનાવ બાદ ભાવનગર પોલીસે ગુમ થયેલા લોકોની યાદી અંગે પણ તપાસ હાથ ધરી છે અને જેમાં કોઈ કડી મળ્યા બાદ જ આ ઘટનાની તપાસ વધુ આગળ ચાલશે, કારણ કે જેણે પણ આ હત્યા કરી છે તેની જે વ્યક્તિની હત્યા થઈ છે તેની ઓળખ સાબિત થાય તેવી રીતે હત્યા કરી છે. વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, પાલીતાણા.